જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ઘરે બેઠા પોલીસ વેરિફિકેશન એટલે કે એનઓસી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીશું। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ત્યારબાદ અરજી કર્યા બાદ શું પ્રોસેસ કરવી, તમામ માહિતી આપણે જાણીશું। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ગુજરાત કે તમારું જે પણ સ્ટેટ લાગુ પડતું હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા ફર્સ્ટ લિંક જે દેખાય છે તે તમારે ક્લિક કરશો એટલે આ રીતની વેબસાઇટ દેખાશે ગુજરાત પોલીસવાળી। ત્યારબાદ અહીંયા તમને આ રીતનું પેજ જોવા મળી રહેશે। ત્યાં તમને સાઇન ઇન વાળું ઓપ્શન જોવા મળી રહેશે। જો અગાઉ તમે આ પોર્ટલ પર કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારી પાસે આઈડી પાસવર્ડ હશે જ। જો નથી અને ન્યૂ યુઝર છો તો આપણે ફર્સ્ટ સાઇન અપ એટલે કે અકાઉન્ટ લોગિન જે ક્રિએટ અકાઉન્ટ છે ત્યાં રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। રજિસ્ટર કરવા માટે આપણે અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, યુઝર નેમ, મોબાઈલ નંબર અને મોબાઈલ નંબરવાળો ઓટીપી આવશે। ત્યારબાદ તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, તેને કન્ફર્મ કરવાનો છે, કેપ્ચા કોડ એડ કરવાનો છે, ઈમેલ એડ્રેસ જો એડ કરવું હોય તો કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા સિક્યુરિટી ક્વેશ્ચન એન્ડ એનો આન્સર કરવાનો છે। આટલું કરીને તમે ઓકે ઉપર સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે। આ વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય છે। તમે એક રજિસ્ટ્રેશન કરીને અંદર ઘણી બધી તમે સુવિધાનો લાભ ઉઠાવી શકો છો, મલ્ટિપલ એપ્લાય એપ્લિકેશનો કરી શકો છો। હવે આપણે લોગિન કરી લઈશું એટલે આ રીતનું પેજ આવશે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। હવે અહીંયા તમે પેજમાં જોઈ શકશો અપ્લાય ફોર એનઓસી, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે તમારી દરેક ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની છે। તમારું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ જે આપણે અગાઉ રજિસ્ટરમાં ભર્યું હતું તે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે। ત્યારબાદ જેન્ડર, નેશનાલિટી, તમારી બર્થ ડેટ, તમારે જે પણ રિલિજન છે તે અહીંયા તમારે એડ કરવાનો છે, ફોન નંબર તમારે એડ કરવાનો છે, તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ છે તે તમારે એડ કરવાનું છે, કરંટ એડ્રેસ એડ કરવાનું છે। અહીંયા એડ્રેસ બંને ફિલઅપ કરીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। આઈડી પ્રૂફ અહીંયા તમારે સિલેક્ટ કરીને તમારે પીડીએફ ફાઇલમાં તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ નંબર જે પણ આઈડેન્ટિટી પ્રૂફ અહીંયા તમે અપલોડ કરો છો તેનો ડોક્યુમેન્ટ નંબર પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમે શા માટે એનઓસી લેવા માગો છો, આ પોલીસ વેરિફિકેશન કરાવવા માગો છો તેની તમારે અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। આટલી ડિટેલ્સ તમે ફિલઅપ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી સામે આ રીતે રજિસ્ટ્રેશન એક નંબર આવી જશે તમારો। હવે આ જે અહીંયાથી તમે એક પીડીએફ ડાઉનલોડ કરી લેશો એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે। પ્રિન્ટ કાઢીને જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કર્યું છે તે ડોક્યુમેન્ટની ઝેરોક્સ લઈને તમારે પોલીસ સ્ટેશનમાં જઈને જમા કરાવવાનું રહેશે ફક્ત। તો આ રીતે તમે ઘરે બેઠા તમારી જે પોલીસ વેરિફિકેશન એનઓસીની એપ્લિકેશન છે એ કરી શકો છો। એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। આટલી આસાનીથી તમે ઘરે બેઠા પોલીસ વેરિફિકેશનની એપ્લિકેશન કરી શકો છો ઓનલાઈન પોર્ટલ દ્વારા। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।